જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ સંઘાવરા આપ સર વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર અગત્યનું ચાલી રહ્યું છે. તમે જાણતા જશો GOC, જર્નલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. જર્નલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અથવા તો આપણે જે નામ કહીએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. મિત્રો, જનરલી આ ચેપ્ટરને આપણે GOC નામ જ આપશું. હવે નેક્સ્ટ લેક્ચરથી હવે ઉપર GOC જ લખશું, જર્નલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. શું છે જર્નલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી? સામાન્ય રસાયણ વિજ્ઞાન. સામાન્ય રસાયણ વિજ્ઞાન એટલે કે આપણે એકદમ બેઝિક અભ્યાસ કરવો છે મિત્રો. ખોટે ખોટો જે વધારાનો છે એવું કંઈ નહીં, એકદમ બેઝિક. કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન શરૂઆત થાય છે ત્યાંથી કે એકદમ હાર્ડ સુધી બધા પાયાના સિદ્ધાંતો અભ્યાસ કરી લેવો છે. એની અલગ અલગ રાસાયણિક પ્રક્રિયા છે, કઈ રીતે થાય છે, શા માટે થાય છે, કોના દ્વારા થશે, કોના દ્વારા થાય છે, કઈ જગ્યાએ થશે, આ દરેક પ્રકારના સવાલ તમને આપણે આ ચેપ્ટરના પૂર્ણાહુતિ સમયે બધાને મળી ગયા હશે. તો મિત્રો, આજે આપણો ટોપિક જે લીધો છે એ છે કાર્બનિક સંયોજનોનું બંધારણનું નિરૂપણ. કે અલગ અલગ બંધારણ છે કે કાર્બનિક સંયોજનો જો તમારી પાસે હોય, માની લો ઇથેનની વાત કરીએ, CH3 આ રીતે આપણે લખતા હોય છે. પણ બીજા સ્વરૂપે કઈ રીતે લખી શકાય તો આપણે જાણીએ. આપણે જો વિસ્તૃત સ્વરૂપે લખવું છે તો આ રીતે પણ લખતા હોઈએ છીએ, આપણે જાણીએ છીએ CH3 ઓકે. તો આ રીતે વિસ્તૃત સ્વરૂપ છે એમ લખતા હોય છે. એ જ રીતે આપણી પાસે માની લો કોઈ ઇથાઇન છે તો ઇથિન છે, અથવા તો CH3, ચલો CH3 રાખીએ, CH ડબલ બોન્ડ CH. ઇથિનનું ઉદાહરણ આપ્યું છે, કોઈ ઇથિન નથી પણ પ્રોપીન છે. પણ પ્રોપીનનું ઉદાહરણ આપ્યું છે તો આને આ રીતે લખી શકાય કે કાર્બન સાથે 3 હાઇડ્રોજન, પછી કાર્બન સાથે 1 હાઇડ્રોજન, પછી ડબલ બોન્ડ અને કાર્બન સાથે 2 હાઇડ્રોજન. પ્રોપીન કે એનું નામ મિત્રો આપણે પછી અભ્યાસ કરશું, અત્યારે એમાં પડવું નથી. માત્ર બંધારણ સમજો કે કેવું બંધારણ હોઈ શકે. ઓકે, માની લો આપણી પાસે કોઈ આવું બંધારણ લખેલું તમને આવે છે CH3C ટ્રિપલ બોન્ડ CH. તો આને આ રીતે લખી શકાય કે નહીં? CH3C ટ્રિપલ બોન્ડ C અને એની સાથે હાઇડ્રોજન. સમજાય કે નહીં? તો આવા અલગ અલગ બંધારણ લખી શકાય. ફોર એક્ઝામ્પલ, હવે આપણે આવા બંધારણ ઉપરથી ઊંધું કરીએ કે CH3CO CH3, આવું કોઈ બંધારણ આપેલ છે. તો મિત્રો, આને કઈ રીતે લખી શકાય? સિમ્પલ રીતે ઉપરની રીતે લખવું છે તો CH3CO. હવે આ CO છે મિત્રો, જો ડબલ બોન્ડથી જોડાણો હોય તો એને જમણી બાજુ લખી શકાય. જેની સાથે ડબલ બોન્ડથી જોડાણો છે એને એની જમણી બાજુ. તો ઓક્સિજન કાર્બન સાથે ડબલ બોન્ડથી જોડાણો છે તો કાર્બનની જમણી બાજુ O આવશે, CO CH3 વચ્ચે એને CH3CO CH3 એસીટોન આપણે આગળ આવશે, એસીટોન CH3CO CH3. એવી રીતે માની લો આવું કોઈ બંધારણ છે CH3C ટ્રિપલ બોન્ડ N. તો આને કઈ રીતે લખશું? CH3 છે તેને લખશું CH3CN લખાય ને, CH3CN. તો મિત્રો CH3CN લખાઈ જાય. એની વચ્ચે હકીકતમાં કેટલા બોન્ડ હોય છે? ટ્રિપલ બોન્ડ હોય છે. એ સમજી જવાનું હોય કે ટ્રિપલ બોન્ડ જ હોય. એવી રીતે CH3 આલ્ડીહાઇડ માની લ્યો છે, CHO આલ્ડીહાઇડ ગ્રુપ કહેવાય. અને આ સમૂહ જે આવ્યો એને કહેવાય આલ્ડીહાઇડ સમૂહ. આગળ આવવાનો છે, અભ્યાસ કરવાનો છે, અત્યારે એમાં પડતા નથી. તો એને લખવું કઈ રીતે? તો CH3 આ COH છે એને લખાય આ રીતે CHO. કઈ રીતે લખાય? CHO આલ્ડીહાઇડ કહેવાય, આલ્ડીહાઇડ CHO લખાય છે. ઓકે, યાદ રાખવાનું છે. ચલો, એવી રીતે CH3 છે માની લ્યો, એની સાથે એસિડ હું જોડી દઉં COOH, CO અને એની સાથે O અને એની સાથે H. હજી જો કે આને આમ વિસ્તૃત લખાય ને. હા, ચલો. તો આ બંધારણ છે એને લખવું છે તો આ CH3 CO છે તો CO એની સાથે O અને એની સાથે H. તો એસિડ ગ્રુપ આવી ગયું CH3COOH, CH3COOH. મિત્રો, ધીરે ધીરે ટેવ પાડવાના છે એટલે ઓટોમેટિક આવડવા મળશે.
માની લો CH3 CONH2 એમાઇડ ગ્રુપ કહેવાય અને એમાઇડ. તો આને કઈ રીતે લખાય? તો CH3 આને કહેવાય CH3, પછી C એની સાથે ડબલ બોન્ડ O એટલે જમણી બાજુ O, એની સાથે કોણ છે NH અને હાઇડ્રોજન કેટલા છે 2, તો નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન, નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન CH3CONH2 CH3 તો CONH2 આમ વ્યવસ્થિત લખવું છે CONH2 અમાઇડ અથવા તો એમાઇડ. શું કહેવાય? એમાઇડ. આ સંયોજન બન્યું એને કહેવાય એમાઇડ સંયોજન. એવા કોઈ પણ લખવા છે. માની લો બીજું એક એસ્ટર રાખીએ આપણે, તો અહીં હું CH3 C ડબલ બોન્ડ O O CH3. જો મિત્રો અલગ અલગ હું તમને બધી પ્રકારના ઉદાહરણ આપું છું, તમને આવડી જવા જોઈએ. પછી હા ચલો CH3 C એની સાથે દ્વિબંધી O છે તો સીધો જમણી બાજુ જોડી દેશું. CO એની સાથે પાછો O તો પાછો એકવાર O, અને એની સાથે શું છે મિથાઇલ ગ્રુપ, તો એને લખાય મિથાઇલ ગ્રુપ. તો CH3 COO CH3 CH3 COO CH3. સમજાય ને? તો આ રીતે લખી શકો. માની લ્યો તમને આવું સંયોજન આપે છે કંઈક CH3Cl, એક જ L છે, એક ક્લોરાઇડ છે, બાકી બધા હાઇડ્રોજન છે. તો કાર્બન પછી બને તો હાઇડ્રોજન લખવાના. કેટલા હાઇડ્રોજન છે? તો 3 જ હાઇડ્રોજન છે, અને એક શું છે ક્લોરીન છે CH3Cl CH3Cl. માની લો હું એની બદલે 2 ક્લોરીન રાખી દઉં, તો 3 ક્લોરીન રાખી દઉં, અને એક જ હાઇડ્રોજન છે, તો એ હાઇડ્રોજન તો પહેલા જ લખશું અને ક્લોરીન પછી લખશું. હંમેશા પહેલા કાર્બન આવશે અને હાઇડ્રોજન આવશે, બાકી બધા સંયોજન, બાકી બધા ક્રિયાશીલ ગ્રુપ છે એ પછી લખવાના. જો આવી રીતે રેસ લાગે તો આ રીતે લખી શકાય CHCl થી, જેને ક્લોરોફોર્મના નામે પણ ઓળખાય છે. ફરી એકવાર મિત્રો આપણે વર્ણન કરીએ. ચલો એકવાર રિપીટ કરી નાખીએ. CH3CH3 એને આ રીતે કરતા શીખ્યા અને પછી ઊંધું આપણે કરતા શીખ્યા, બંને શીખ્યા. પહેલા આપણે આવું બંધારણ આપેલું છે CH3CH3, એને વિસ્તૃત લખવું છે તો આ રીતે લખી શકાય CH3CH3 CH3CH2 તો CH3CH ડબલ બોન્ડ CH2 CH3C ટ્રિપલ બોન્ડ CH છે તો CH3C ટ્રિપલ બોન્ડ CH. હવે આવું આપ્યું છે CH3CO CH3. તમે જે આ જોવો છો CO, તો CO આ રીતે લખાય, જમણી બાજુ O જતો રહે. બાકી તો CH3CH3 છે, CH3 છે અને એની સાથે CN છે, તો CN ને કઈ રીતે લખશું? C ટ્રિપલ બોન્ડ N છે તો સીધો જ જોડી દે તો પણ ચાલે. CHO મિત્રો, જો આ COH છે એને લખાય કઈ રીતે? CHO લખાય CHO. C સાથે O છે અને એની સાથે OH છે, C સાથે O, તો C સાથે O તો આગળ જ શીખી ગયા રહ્યું. CO આ રીતે લખાય અને એની સાથે OH જોડી દો, CO સાથે OH તો COOH 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 એસિડ. CO તો ઓલરેડી શીખી ગયા મિત્રો, એની સાથે NH2, એની સાથે NH2 તો CONH2. CO ઓલરેડી શીખી ગયા છો, એની સાથે O તો CO સાથે O COO. આ તો શું નોર્મલ જ છે કે હાઇડ્રોજનને પહેલા પ્રાયોરિટી આપવાની અને પછી ક્લોરીન, તો CH3Cl અને આમાં એક હાઇડ્રોજન છે, બાકીના 3 ક્લોરીન છે તો CHCl થી ક્લોરોફોર્મ. આવડે ને? સંકરણ મિત્રો, સંકરણ હારો આપણે જોઈ લઈએ. સંકરણ માની લો તમને પૂછે તો આ બધાના સંકરણ sp3 જ હતા, sp3 છે sp3, પરંતુ આ કાર્બનનું કેવું થશે? sp2 થશે, કારણ કે કાર્બન સાથે શું આવે છે? પાઈ બંધ આવે છે. ચલો આનું સંકરણ થશે sp3 અને આનું થાય sp, કારણ કે 2 પાઈ બંધ છે. કેટલા પાઈ બંધ છે? 2 પાઈ બંધ છે. 1 પાઈ બંધ છે એટલે આ sp2 અને બાકી 2 છે એ થશે sp3. sp3 થશે કારણ કે 3 સિગ્મા બંધ, પરંતુ આ કાર્બન થશે sp કારણ કે 2 પાઈ બંધ આવે છે. આ કાર્બન sp3
પરંતુ આ કાર્બન પાસે એક પાઈ બંધ છે એટલે થશે sp2. કાર્બન sp3 છે પરંતુ આ કાર્બન પાસે એક પાઈ બંધ છે એટલે sp2 થઈ જશે. કાર્બન sp3 છે પરંતુ આ કાર્બન પાસે ફરી એકવાર એક પાઈ બંધ છે sp2 છે ને સહેલું. આ તો બધામાં sp3 છે, મિથાઇલ તો બધે લખ્યા છે. જો મિત્રો પાછો આની પાસે એક પાઈ બંધ, કારણ કે બાકી બધે તો સિગ્મા છે, તો સંકરણ થાય sp2 અને આનું પાછું sp3 થશે. આ તો બંને કેવા થશે sp3 થાય ને, કારણ કે ક્યાંય પાઈ બંધ દૂર દૂર સુધી દેખાતા નથી. તો મિત્રો એક તો આવું સિમ્પલ બંધારણ થયું કે આ રીતે તમે એક નોર્મલ બંધારણ છે ને વિસ્તૃત કરી શકો અથવા આ રીતે શોર્ટમાં લખી શકો. હજી આને શોર્ટમાં લખવાનું હોય છે મિત્રો, કારણ કે જ્યારે કાર્બનિક રસાયણ વિજ્ઞાન આપણે બહુ આગળ અભ્યાસ કરશું તો જ્યારે હેપ્ટેન, ઓક્ટેન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોબ્યુટેન આવે છે તો આ રીતે ન લખી શકાય. ફોર એક્ઝામ્પલ સાયક્લોહેક્ઝેન મારે લખવું છે CH2 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 CH2, તો આ કેદી પતે જોવો જોઈએ. આટલું બધું લખવું મારે અઘરું પડે, અથવા તો હજી તમે આને વિસ્તૃત લખવા જાઓ એટલે હજી તમારે હકીકતમાં તો આમ કરવું પડે ને. C એની સાથે 2 વાર હાઇડ્રોજન, C એની સાથે 2 વાર હાઇડ્રોજન, તમે આવું કરવા જાઓ તો ભેગું જ ન થાય. સમજાય ને? તો અડધું જ તમારે પેપર આવું કરવામાં જ જતું રહે. તો આવા સંયોજનો છે એને રેખા સ્વરૂપે દેખાડવાના હોય છે, બંધ રેખા સ્વરૂપે. તો એ કઈ રીતે કરવા, ચલો એની હવે ચર્ચા કરીએ કે એને ટૂંકમાં આપણે દર્શાવવું છે ને બીજી રીતે શોર્ટમાં, તો એ કઈ રીતે દર્શાવવું. ચાલો જોઈએ બંધ રેખા વડે એનું બંધનું નિરૂપણ. બંધ રેખા સૂત્ર. મિત્રો બંધ જે છે એને રેખા વડે આપણે દર્શાવવું છે. તો માની લો ક્યારે એવું કામ આવશે કે લાંબુ લાંબુ સંયોજન તમને આપ્યું છે, ઓકે, કે ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈ લઈએ CH3 CH2 C એની સાથે ચલો એક CH3 CH CH2 CH એની પાછા CH3 CH2 CH3. ઓ માય ગોડ, આવડું મોટું છે મિત્રો, તો કેટલી વાર લાગી લખતા. તો આ જ છે, આ જ સંયોજનને છે હું જો કંઈક અલગ રીતે લખું CH3 CH2 CH, તો એની સાથે છે CH3. ઝિગઝેગ મોશન કહેવાય ને, ઝિગઝેગ વાકી ચૂકી રેખા વડે દર્શાવીએ CH એની સાથે પાછું CH3 CH2 અને CH3 છે કે નહીં. તો ઝિગઝેગ મોશનમાં લખશું આપણે. કાર્બનની જ્યારે લાંબી શૃંખલા આપેલી હોય તો હંમેશા ને ઝિગઝેગ ફોર્મમાં લખશું. ઝિગઝેગ એટલે વાકી ચૂકી લાઈનમાં. તો હવે આવું લખ્યા પછી મિત્રો આને હકીકતમાં આ લખવાનું નથી, આ તો તમને એક ખાલી રેફરન્સ મળે, તમને એક મળી જાય કે ઓકે આના ઉપરથી હું તમને બંધારણ આવું લખવા માંગુ છું, કે હકીકતમાં આ મુજબ લખવાનું હોય છે. આમ યસ, એક નવીન લાગે છે. તો આ જે બંધારણ મેળવ્યું આ છે મિત્રો. હવે આપણે આ રીતે જ કરવાનું છે. લીટી કરશું એટલે સમજી જવાનું કે ભાઈ કંઈક ગ્રુપ થયું, કે ફોર એક્ઝામ્પલ હું આમ લીટી કરું ખાલી આટલી, તો એનો મતલબ છેડો હોય ને, છેડો કોઈ પણ લીટી કરું ને મિત્રો, જ્યાં લીટી છે તો લીટીનો ખૂણો આવે, ખૂણો આવે કે પછી એનો છેડો આવે, ત્યાં કાર્બન હોય. શું હોય? કાર્બન હોય. તો જો આ ખૂણો આવ્યો તો ત્યાં કાર્બન હોય, જ્યાં જ્યાં ખૂણો આવે ત્યાં કાર્બન હોય, જ્યાં જ્યાં છેડો આવે ત્યાં ત્યાં પણ કાર્બન હોય, તો છેડો આવે ત્યાં ત્યાં પણ કાર્બન. ઓકે, હવે તમે જોઈ શકો છો આ કાર્બન એક બંધથી જોડાણો છે, તો બાકીના 3 બંધ, કારણ કે કાર્બનની ચતુઃસંયોજકતા હોય, એક બંધ તો 3 બંધ ખૂટે, એક બંધ 3 બંધ ખૂટે, એક બંધ 3 બંધ ખૂટે. તો છેડા ઉપર તો મિથાઇલ હોય એટલું કન્ફર્મ થઈ ગયું. આ કાર્બનને જો 2 બંધ છે તો 2 બંધ હજી ખૂટે, તો 2 હાઇડ્રોજન હોવા જોઈએ. આને પણ સેમ 2 બંધ અને આને પણ 2 બંધ. આ કાર્બનની ચર્ચા કરો તો 1 2 ને 3 બંધ છે, એક જ બંધ ખૂટે છે, તો 1 હાઇડ્રોજન હોય. બની ગયું પેલું સૂત્ર કે નહીં? યસ મિત્રો. તો માની લો હું તમને કોઈ પણ આવું સંયોજન આપી દઉં, આમ કરીને આમ આપી દઉં છું, મર્સિડીઝની નિશાની નથી, આ શું થઈ જાય? તો વચ્ચે એક કાર્બન હશે, નીચે એક કાર્બન હશે, ઉપર એક કાર્બન હશે ને આ બાજુ એક કાર્બન હશે. થશે એક જ બંધ છે તો બાકીના 3 શું હોય? હાઇડ્રોજન હોય. એક બંધ છે તો બાકીના 3 હાઇડ્રોજન હોય. એક બંધ છે તો બાકીના 3 હાઇડ્રોજન હોય. 1 2 ને 3 બંધ થયા તો આની પાસે હજી એક હાઇડ્રોજન હોવો જોઈએ. આવડે કે નહીં? તો આ રીતે કોઈ પણ બંધારણ તમને આવી રીતે આપ્યું છે
તો ચલો આ બંધારણ માની લો આપ્યું છે, તો આનો આપણે આને ફેરવીએ કન્વર્ટ, તો 1 2 3 4 તો CH3 પછી ઉપર બંધ, અહીંયા શું હશે C, એની સાથે એક ઉપર, તો ત્યાં CH3 જ હોય, છેડા ઉપર તો શું હોય CH3 જ, પછી આમ નીચે આવશું એટલે C પાછા ઉપર એટલે C, નીચે જઈએ એટલે C. ચલો ઓકે, જેને નથી ખબર પડતી છેડા ઉપર મિથાઇલ હોય એના માટે ફરીથી કે છેડા ઉપર આમ છે તો એક જ હાઇડ્રોજન એક જ બંધ થાય છે, તો એક બંધ હોય તો બાકીના 3 શું હોય હાઇડ્રોજન, બાકીના 3 હાઇડ્રોજન. આ કાર્બનની વાત કરીએ છીએ તો આ કાર્બન કેટલા બંધ છે એની સાથે, તો 1 2 3 છે, કેટલા ખૂટે તો 1 ખૂટે, તો CH હોવો જોઈએ. સેમ 1 2 ને 3 છે તો કેટલા ખૂટે 1, તો ત્યાં CH હોવો જોઈએ. આવડે ને? તો આ કોઈ પણ બંધારણ મિત્રો તમને આપ્યા છે તો આવડવા જોઈએ. કે ફોર એક્ઝામ્પલ માની લો તમને આમ આપી દીધું છે, આવું બંધારણ આપ્યું છે તો શું, અરે ભાઈ તો એમાં શું ટેન્શન લેવાનું, દેખાય છે અહીંયા શું હોય કાર્બન 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 કાર્બન, મૂકી દે આ રીતે કાર્બન પહેલા, તો આવડી જાય કે નહીં? યસ. હવે એક જ બંધ છે તો બાકીના 3 હાઇડ્રોજન, છેડા ઉપર તો પેલા ફટાફટ પેલું કામ ઈ કરવાનું. યસ, થઈ ગયું. ચાલો હવે આ કાર્બન છે તો એની સાથે 2 બંધ છે, 1 અને 2, તો બાકીના 2 શું હોય હાઇડ્રોજન હોય. સેમ આ કાર્બન સાથે ઓકે સેમ નથી, જો મિત્રો 1 બંધ 2 બંધ અને 3 બંધ, ટોટલ 3 બંધ થયા, તો એક જ બંધ ખૂટે, એ કોણ હોય હાઇડ્રોજન, એક જ બંધ ખૂટે. આ કાર્બનની ચર્ચા કરો, 1 2 3 ને 4, 4 બંધ થઈ ગયા, એનો મતલબ એક હાઇડ્રોજન એક કાર્બન પાસે હશે નહીં. તો અહીંયા જે કાર્બન છે એ તમારે આ રીતે એકલો જ લખવો પડશે, ત્યાં ક્યાંય હાઇડ્રોજન હશે નહીં. આવડે ને? ટ્રિપલ બોન્ડ માટે મિત્રો બહુ ધ્યાન આપવું પડે છે, ઘણીવાર આવું બંધારણ આપ્યું હોય તો આ શું કહેવા માંગે છે, તો આ કહેવા માંગે છે અહીંયા છેડો, આ ખૂણો, આ છેડો, ખૂણો, આ છેડો છે. ચલો અહીંયા સમજાઈ ગયું. અહીંયા કઈ છે? યસ મિત્રો, જો અહીં બંધ પૂરા થયા છે મતલબ ત્યાં પણ કાર્બન હશે જ. શું હોય ત્યાં? એક કાર્બન હશે. તો બસ હવે તો આવડે. CH3 1 2 તો 2 ખૂટે, 2 1 2 2 ખૂટે તો 2. આ કાર્બનની વાત કરો, ચલો હું વ્યવસ્થિત થોડુંક લખી નાખું. અહીંયા કાર્બન છે તો 1 2 3 ને 4 બંધ છે, કેટલા બંધ ખૂટે? એક કઈ બંધ ખૂટતા નથી, તો હાઇડ્રોજન હશે જ નહીં. ચલો લાસ્ટની વાત કરીએ, લાસ્ટને થોડુંક વ્યવસ્થિત દોરીએ. 1 2 ને 3 છે તો એક બંધ ખૂટે, તો ત્યાં શું હોય એક હાઇડ્રોજન હોવો જોઈએ, એક હાઇડ્રોજન હોવો જોઈએ. આવડે કે નહીં? તો આવી રીતે કોઈ પણ. તો હવે મિત્રો આપણે સાયક્લોહેક્ઝેન આગળ ચર્ચા કરી હતી, યાદ છે ને કે સાયક્લોહેક્ઝેન જેવા બંધારણ હોય તો મારે એને દોરવા છે, તો કઈ રીતે દોરવા? સાયક્લોહેક્ઝેન જેવા કોઈ પણ બંધારણ હોય તો એને કઈ રીતે દોરવા, એનું બંધારણ કઈ રીતે બનાવવું એની ચર્ચા કરીએ. તો સાયક્લોહેક્ઝેન CH2 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 અને CH2. મિત્રો આ રીતે સાયક્લોહેક્ઝેન થયું. આ સાયક્લોહેક્ઝેન છે. આપણે નામકરણ ઉપર કોઈ જતા નહીં મિત્રો, કારણ કે નામકરણ હજી આગળ જતા આપણે અભ્યાસ કરવાનો છે, એટલે નામકરણમાં પડવાનું જ નથી, માત્ર બંધારણ બનાવતા શીખો તો એને આ રીતે દોરી શકાય. જો મિત્રો કેટલું સરળ થયું કે આ દોરવું મારે ફટાફટ દોરાઈ ગયું. જ્યારે આટલું દોરવું અઘરું પડે છે તો હવે આપણે આ રીતે જ દોરશું. ઓકે, તો માની લો હું આની બદલે હું આમ દોરું છું સાયક્લોપ્રોપેન, તો હકીકતમાં આ બંધારણ આવું થશે કે નહીં? CH2 CH2 CH2. સમજાય કે નહીં? તો આ રીતે માની લો આમાં કઈ આપણે સુધાર વધારા કરીએ કે આ રીતે દોરીએ. ચલો 5 મેમ્બર રિંગ છે, ઉપર કંઈક જોડાણું છે, તો એનો મતલબ શું હશે? તો કાર્બન હોય કે નહીં? યસ. જો એ જ બંધારણ નીચે હું દોર નાખું, એ જ બંધારણ હું નીચે દોર નાખું આમ, તો અહીં કાર્બન હોય, બધી જગ્યાએ શું હોય? કાર્બન કાર્બન કાર્બન. યસ. જો શું હશે? એક જ બંધ છે તો બાકીના 3 હાઇડ્રોજન, 1 2 2 1 2 2 ખૂટે, 2 છે તો આમાં પણ 2 2. આ કાર્બનની ચર્ચા કરો તો 1 2
3 એક જ આવશે ને, કારણ કે 3 બોન્ડ તો ઓલરેડી છે, તો માત્ર ને માત્ર એક હાઇડ્રોજન આવે. ક્લિયર? તો આ રીતે તમે સાયક્લોપ્રોપેન. હવે તો અલગ અલગ સંયોજનો, માની લો હવે કંઈક આપણે ક્રિયાશીલ ગ્રુપ લઈએ મિત્રો, કંઈક ક્રિયાશીલ ગ્રુપ વાળું નવીન કંઈક ચાલુ કરીએ. ચલો, આવું આપ્યું છે તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ કંઈ ન થાય મિત્રો. જ્યાં જ્યાં તમને ખૂણો દેખાય છે ત્યાં કાર્બન હોય, જ્યાં 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 તમને ખૂણો દેખાય સી, ઓકે, 1 2 બંધ તો CH2, આમાં પણ 2 બંધ, તો બધા 2 બંધ વાળા છે કે નહીં? ખાલી CO વાળો દ્વિબંધ વાળો નથી. ઓકે, આમાં જો કાર્બનના કેટલા બંધ થયા? તો 1 2 3 ને 4. તો એની પાસે એક કઈ હાઇડ્રોજન હશે નહીં, એક કઈ હાઇડ્રોજન હોય નહીં. આવડે? એવી રીતે મેં માની લો તમને એક બંધારણ આવું આપ્યું છે, OH આપ્યું છે. જો મિત્રો આમાં કાર્બન પાસે કઈ હાઇડ્રોજન ન હતો, ત્યાં હશે કે નહીં? તો જોવું પડશે કે સી 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 આવું થશે કે નહીં, અને ઉપર જોડાણું OH. આવું કહી શકાય? આ કાર્બન પાસે 2 બંધ, તો 2 ખૂટે તો CH2. આની પાસે પણ 2 બંધ, 2 ખૂટે CH2. 1 2 3 છે તો એક જ ખૂટે CH, કારણ કે અહીં દ્વિબંધ હતા અને 2 બંધ હતા એટલે 4 થઈ જતા હતા. અહીંયા દ્વિબંધ, આ 2 બંધ થયા પણ દ્વિબંધ નથી, સિંગલ બંધ છે, એક બંધ બચે એટલે CH આવે. તો આ રીતે કોઈ પણ સંયોજનો હોય મિત્રો તમને લખતા આવડવા જોઈએ. કોઈ પણ આવડે કે નહીં? તો સિમ્પલ છે. બિંદુ નિરૂપણ જેવી રીતે આપણે આગળ અભ્યાસ કર્યો છે, લુઈસ બિંદુ નિરૂપણ, આ બંધ નિરૂપણ છે, એટલો ફેર છે. આવડે કે નહીં? તો કોઈ પણ ક્વેશ્ચન કીધા હોય તો આવડવા જોઈએ. ચલો, લખાણ સંબંધી કેટલાક ક્વેશ્ચન તમે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, એનો જ આપણે અભ્યાસ કરી લઈએ. તો મિત્રો ટેક્સ્ટ બુકના કોયડા છે એની જ વાત કરવાની છે. તો તમને 2 બંધારણ એવા આપ્યા છે કે જેનું સંઘનિત અને રેખા સ્વરૂપ જોવાનું છે. સંઘનિત એટલે કેવું કે એને બને એટલું ભેગું કરવાનું, બને એટલું શોર્ટમાં લખવાનું. સંઘનિત એટલે બીજું કંઈ નહીં કે CH3 CH3 CH2 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 આવે છે. કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ઉદાહરણ છે જેમાં CH3 CH2 CH2 CH, એની સાથે 2 વાર CH3 CH3, માની લો આવું છે. આનું સંઘનિત સ્વરૂપ જોવું છે તો એકવાર CH3 તો હું CH3 લખીશ, પછી 2 વાર CH2 છે તો CH2 ટ્વાઇસ લખીશ, CH2 ટ્વાઇસ લખીશ, પછી CH, અને એની સાથે શું છે મિથાઇલ 2 વાર છે તો વન્સ અગેન CH3 ટ્વાઇસ લખીશ. સમજાય? તેનો મતલબ એમ થાય CH3 પછી 2 વાર CH2 છે, યસ છે, પછી CH છે એની સાથે 2 વાર મિથાઇલ જોડાયેલો છે. સમજાય ને? તો આને કહેવાય સંઘનિત સ્વરૂપ. તો એવું જ જોવાનું છે. સંઘનિત સ્વરૂપ શું કહે છે? તો જોતા જઈએ. OH તો લખશું આપણે OH, એની સાથે CH2 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 3 વાર છે, દેખાય કે નહીં મિત્રો? યસ. તો આપણે લખી શકીએ CH2 કેટલી વાર? 3 વાર લખી શકીએ. પછી CH, એની સાથે CH3 છે તો કંઈ વાંધો નહીં, એક જ વાર છે તો એક જ વાર લખવું પડશે. એની સાથે CH, CH સાથે CH3 અને CH3, આ છે હકીકતમાં આવું થાય ને, CH એની સાથે CH3 અને એકવાર નીચે CH3. આ બંધારણને એ આ રીતે લખાઈ જાય, બાજુમાં લખ્યું તે રીતે. તો એનો મતલબ આ રહ્યું, જો આપણે લખ્યું છે થોડી વાર પહેલા મિત્રો કે CH સાથે 2 વાર મિથાઇલ હોય, CH સાથે 2 વાર મિથાઇલ હોય તો એને લખાય CH3 ટ્વાઇસ. આવડે ને? સાવ સિમ્પલ છે. ચલો આનું સંઘનિત સ્વરૂપ જોઈએ તો દેખાય C ટ્રિપલ બોન્ડ N, પછી CH, એની સાથે શું આવશે કાઉન્સમાં જમણી બાજુ, જેની સાથે જોડાણું હોય જમણી બાજુ લગાવવાનું. આપણે પહેલા CO આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. OH કાર્બન સાથે જોડાણો છે એની જમણી બાજુ લખવાનો, અને CN. ઓકે, આ બંધ ના કરો તો પણ ચાલે, પણ જનરલી ચાલો બંધ રેખા સ્વરૂપ દેખાડવું છે. બંધ રેખા આ રીતે આપણે દર્શાવવું છે તો શું કરશો? તો OH છે પણ કાર્બન ક્યાંકથી ચાલુ કરવું પડશે તો OH, પછી CH2 CH2 1 2 3 ખૂણા જોશે તો 1 2 ને 3 ખૂણા થઈ ગયા. તો આ CH2 CH2 CH2, હવે આ CH થયું તો પેલા તો કાર્બન, આ CH સાથે શું છે મિથાઇલ છે તો આ મિથાઇલ. તો જો OH CH2 CH2 CH2
CH સાથે મિથાઇલ, તો આવી ગયો મિથાઇલ, એની સાથે પાછો કાર્બન અને ઈ કાર્બન સાથે 2 વાર મિથાઇલ. સમજાણું ને? એ થોડીક વાર મહત્વ એટલે આવડી જશે. તો આ કાર્બન છે છેલ્લો, એની સાથે 2 વાર મિથાઇલ, તો આ 2 વાર મિથાઇલ, પછી આ કાર્બન, તો આ કાર્બન, પછી આ કાર્બન એની સાથે 1 વાર મિથાઇલ, તો આ રહ્યો 1 વાર મિથાઇલ, અને પછી CH2 3 વાર. થોડી વાર મથશો ને મિત્રો એટલે આવડી જશે. ચલો આમાં જોવું છે C ટ્રિપલ બોન્ડ N છે. હવે તેને તો CN જ લખશું, એમાં તો કઈ ઓપ્શન નથી આપણી પાસે. પછી C પાછું CN જ લખવું પડશે, અને આ જગ્યાએ શું લખી શકાય? OH. બીજું તો કઈ શક્ય નથી. ચલો વિસ્તારિત સ્વરૂપ લખવાના છે. એના પછી તમને કોયડો આપેલો છે જેમાં આપણે વિસ્તારિત ફોર્મમાં લખવાના છે, એકદમ વિસ્તારિત. તો વિસ્તારિત તો સાવ સહેલા મિત્રો, વિસ્તારિત તો આવડે ને. શું કરવાનું હોય? C જોતા જાઓ કેટલા છે? 6 હોવા જોઈએ. સાયક્લોહેક્ઝેનના 6, એની સાથે C અને એની સાથે પાછા બીજા 2. ચલો ખૂટતા એટલે હાઇડ્રોજન મૂકો, 2 હાઇડ્રોજન ખૂટે. આની સાથે કેટલા હશે? એની પાસે પણ 2 હોવા જોઈએ, આની પાસે પણ કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. ઓકે, એવું નથી લખવું તો આમ લખી શકો CH2. 1 2 ને 3, તો હજી 1 ખૂટે તો 1 હાઇડ્રોજન હશે. 1 2 ને 3, 1 ખૂટે 1 હાઇડ્રોજન હશે. એક જ બંધ છે તો કેટલા ખૂટે? 3 બંધ ખૂટે, તો 3 એ 3 શું હોય? હાઇડ્રોજન હોય. એક જ બંધ છે, 3 બંધ ખૂટે, 3 એ 3 હાઇડ્રોજન બંધ હોય. 1 2 3 4 5 6 7 ને 8 કાર્બનની જોડ લાંબી કરવાની છે. 2 3 4 5 6 7 અને 8. ચલો છેલ્લો કાર્બન હોય આપણે જાણીએ છીએ, ત્યાં તો હંમેશા શું હોય? મિથાઇલ જ હોય. તો 3 જ હોય, કારણ કે એક જ બંધથી જોડાણ હોય. છેડે હોય તો એક જ બંધથી જોડાણ હોય, તો બાકીના 3 શું હોય? હાઇડ્રોજન હોય. વચ્ચેનો કાર્બન છે 2 બંધથી જોડાય, તો બાકીના 2 શું હોય? હાઇડ્રોજન હોવા જોઈએ. બાકીના 2 શું હોવા જોઈએ? તો હાઇડ્રોજન. બધે હરખું છે તો જોડી દો એવી રીતે CH2 બધે 2 H છોડી દો. થઈ જાય ને? આ રીતે સિમ્પલ છે. ચાલો મિત્રો, એના પછી આ પ્રકારનું બંધારણ છે, ટ્રિપલ બોન્ડ છે. તો કાર્બન, ટ્રિપલ બોન્ડ, કાર્બન કાર્બન, પછી અહીં ખૂણા ઉપર કાર્બન ને છેડા ઉપર કાર્બન, નીચે આવશે OH. છેડો છે એનો મતલબ તમને ખબર પડી ગઈ છે કે આ 3 શું હોવા જોઈએ? હાઇડ્રોજન હોવા જોઈએ. 1 2 3 બંધ થયા તો 1 હજી ખૂટે. 1 અને 2 જ થાય છે તો 2 ખૂટે, તો 2 હાઇડ્રોજન હોવા જોઈએ. 1 અને 3 આ બાજુ, તો ટોટલ 4. તો આ કાર્બન પાસે એકેય હાઇડ્રોજન નહીં હોય. 1 2 ને 3 બંધ છે, 1 ખૂટે, તો 1 હાઇડ્રોજન હશે. ક્લિયર મિત્રો? ચલો આ મુજબનું બંધારણ છે. પહેલા લખી લઈએ C અને ઉપર નીચે પણ આ બાજુ C. છેડો હોય તો ત્યાં કેટલા હાઇડ્રોજન હોય? આપણે જાણીએ છીએ 3 જ હોવાના. CH3. સેમ આ બાજુ પણ છેડા ઉપર શું હોય? હાઇડ્રોજન 3 હોવા જોઈએ, કારણ કે એક બંધથી જ કાર્બન જોડાણો હોય, તો હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? 3 3. 1 2 ને 3 તો 1, 1 2 ને 3 તો 1. આવડે ને મિત્રો? તો એકદમ સિમ્પલ છે મિત્રો, એકદમ સિમ્પલ, એકદમ બેઝિક થી કરવાનું છે. કાંઈ મગજમાં કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર સિમ્પલ સમજવાનું છે. તો એકદમ બેઝિક કેમિસ્ટ્રી છે, બીજું કંઈ નથી. તો કાર્બનિક સંયોજનોનું બંધારણનું આપણે નિરૂપણ કર્યું. અલગ અલગ સ્વરૂપે કઈ રીતે વિસ્તૃત સ્વરૂપે લખ્યું, એને થોડુંક ભેગું કર્યું, એને વધારે સંગઠિત સ્વરૂપમાં કર્યું. હજી જો CH2 3 વાર હતા તો એને ભેગા કરી દીધા. 2 વાર છેડા ઉપર હતા એને ભેગા કરી દીધા. અહીંયા આપણે દોર્યું હતું એક, તો એને હજી સંગઠિત કર્યું. રેખા સ્વરૂપે દર્શાવી શકાય. આ રેખા સ્વરૂપે હતા તેને પાછા વિસ્તૃત સ્વરૂપે દોર્યા. તો બધી રીતે માત્ર સમજવાનું છે મિત્રો, માત્ર સમજવાનું છે. ક્લિયર? તો ખાસ યાદ રાખો આ બધા એના સંયોજનો. તો મિત્રો હવે નેક્સ્ટ આપણે લેક્ચરમાં આગળ GOC ને આગળ વધારતા આપણે નવા પોઈન્ટ લેતા જશું. ખૂબ જ સારી મહેનત કરજો મિત્રો, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. એકવાર ફરી અપીલ કરું છું, ડે ટુ ડે ખૂબ જ સારી રીતે લખતા જાજો, વાંચતા જાજો, અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે લખીને જ આવડે. તો બંને એટલી પેન ચલાવજો, એટલા જ માર્ક્સ આવશે. તો આશા કરું મિત્રો તમને દરેક પ્રકારની માહિતી પહોંચી હશે. મળશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણા નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ, જય સ્વામિનારાયણ.